રાજી પરિવાર કાયમ સમાજ સાથે રહેશે, કાયમ સમાજ માટે રહી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે અને હાલમાં પણ સમાજ સાથે જ છે. અને ટિકિટ મળે કે નહીં મળે એ અમને કાંઈ ફેર નથી પડતું. અમને એટલું જ છે કે અમે સમાજનું સમર્થન કરીએ છીએ અને જે નિર્ણય છે માફ કરવાનું કે ન કરવાનું એ જે પણ અમારા સમાજના વડીલો, હોદ્દેદારો અને સમાજના પ્રમુખશ્રી લેશે એમના સમર્થનમાં. હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા, એક રાજકીય વ્યક્તિ, એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય. અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલાં ભાજપ પછી રાજપૂત, એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં આવવું જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ. મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી. પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું વધારે વાત છે. ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે પરસોત્તમ રૂપાલાએ અભદ્ર વાણી વિલાસ કરેલો છે એની વિરુદ્ધમાં જો ભાજપ પક્ષ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો ટંકારાની અંદર એક પણ કાર્યક્રમ, કારણ કે મોરબી જિલ્લામાં ટંકારા તાલુકો પરસોત્તમ રૂપાલામાં આવે છે, તો પરસોત્તમ રૂપાલાને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે જો તારામાં હિંમત હોય તો ટંકારા તાલુકાની અંદર એક સભા કરી જો, એક પણ રેલી કાઢીને જો, તારો એક પણ પ્રોગ્રામ નહીં થવા દે અને સમસ્ત કરણી સેના ત્યાં ઉતરી જશે. જે પણ કંઈ કરવું પડે, જે કંઈ કરવું પડે તે અમે લોકો કરીશું. જેલ ભરો આંદોલન અમે કરીશું. કોઈ પણ સંજોગોમાં તારી એક સભા કે રેલી નહીં થવા દે. અને જો ભાજપ પક્ષે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરીને તો આવનારા સમયમાં ગુજરાત જ નહીં, ફક્ત ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર આનું પરિણામ ભાજપે ભોગવવું પડશે. કોઈ પણ હાલની અંદર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો, આ જ અમારી માંગણી છે. જય માતાજી ભાઈ. કાલે આપણે જયરાજસિંહભાઈ જે ગોંડલમાં સ્પીચ આપેલી કે મરદના ફાડિયા હોય તો આવી જજો. ભાઈ જયરાજસિંહભાઈ, તમે પણ ક્ષત્રિય સમાજમાંથી આવો છો, અમે પણ ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ. બધા મરદના ફાડિયા જ હોય છે અને ક્ષત્રિયો બધા મરદના ફાડિયા જ હોય છે. અને તમે જે કાલે જે ઉચ્ચારણ કર્યું કે ભાઈ સ્થળ તમારું, તારીખ તમારી, તો મને આ ઉપરથી એવું તમને લાગ્યું કે જયરાજસિંહભાઈ તમને મસલ પાવર, મની પાવર અને પોલિટિક પાવર તમને ખૂબ અહમ લાગે. તમને આ અહમ રાવણનો પણ નહોતો રહ્યો, તમારો ક્યાંથી રહેવાનો છે? અને જો તમને આટલો બધો અહમ હોય તો અમને પણ પોતાને ગર્વ છે અમારા સમાજ ઉપર, અમને પણ અમારા સમાજ પર અહમ છે અમને. ભાઈ જયરાજસિંહભાઈ, હું ઋતુરાજસિંહ ચુડાસમા, ગામ જિંજર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. તમે કહેશો એ સ્થળે આવશું, તમે કહેશો અહીંયા આવશું. તમે જો ટાઈમ ના હોય તો અમે અહીંયા આવશું, તમારે જો ટાઈમ હોય તમે અહીંયા આવી જાઓ. ભાઈ જયરાજસિંહભાઈ, તમને કહેવા માંગુ છું કે ભાઈ આ ગોંડલ ખાતે ખાલી બોલી ઉચ્ચારણ ના કરો. આ બીજેપીના કહેવા તમે આ બધું બોલો છો ને, આ સમાજની વિરુદ્ધ આખું જાય છે. તમને તમારા પ્રત્યે અમને પણ માન હતું, પણ આજ નથી તમારા પ્રત્યે માન. જયરાજસિંહભાઈ, તમે જે આજે કરો છો ને એ ખોટું છે તમારું. બીજું તમને કહું છું, તમે ચેલેન્જ સમાજને આપો, સમાજ તમને ચેલેન્જ આપે છે કે કાલ ઉઠીને તમે ક્ષત્રિયના દીકરા તમે છો. પહેલા ક્ષત્રિયના દીકરા હતા અને આપણે ક્ષત્રિયની કોખમાં તમે જન્મ લીધો છે અને આ ક્ષત્રિયના દીકરા તરીકે તમને સોંપતું નથી તમને. અને તમને પણ કહેવા માંગુ છે સમાજ વતી કે હવે તમે જો ફરી આ શબ્દ બોલ્યા તો આ સમાજ તમે સાકી લેવામાં નહીં આવે. અને ભાઈ રૂપાલા, તમને પણ આજ કહેવા માંગુ છું ભાઈ રૂપાલા કે તમે જે અમારી બેન દીકરીઓને જે વાત કરી અમારી, જે આ બેન દીકરીઓ મારું માન સન્માન છે. જયારે બેન દીકરી અમારા રસ્તામાં જતી હોય ને માથે ઉડી તો અમારે મૂછ ઉપર તાવ દઈ અમારી કરીએ છીએ. બેન દીકરી તમને ખૂબ માન છે. આ સમાજ અમારો આ સાકી લેવામાં નહીં આવે. અને ભારતીય જનતા પાર્ટી પણ કહેવા માંગુ છું, જો 5 દિવસો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આ સમાજ કોઈ દી સાકી નહીં લે અને ચૂપ પણ નહીં રહે. આનો તમને જવાબ તો જ જવાબ તમને ઇલેક્શનમાં મળશે તમને. જય હિન્દ, જય ભારત.